ભક્ત ગોરા કુંભાર. બાપા ભક્ત આંખમાં અશ્રુ કેમ? હા તો એક ભક્તના એના પ્રભુ પ્રત્યેના ભક્તિભાવના અશ્રુ છે. હું મૂર્છિત થઈ ગયો ને તમે મને ક્ષણભરમાં સાજો પણ કરી દીધો. તમે તો મને મૃત્યુ શૈયા પરથી પાછો લઈ આવ્યા છો લીલાધર કૃષ્ણ. ગિરધરદાસ, ઈશ્વરને એના સાચા ભક્તોનો જીવ વહાલો હોય છે. એને આટલી સહેલાઈથી ગુમાવી ના દેવાય. લીલાધર કૃષ્ણ, તમે તો હાચુકલામાં મહાન છો. તમને તો બધું આવડે છે. તમે વાંસળી વગાડો છો, વાર્તા કરો છો, કઠપૂતળીના ખેલ કરો છો, લોકોની સેવા કરો છો અને રોગનું નિદાન પણ કરો છો. અમારા પરે તમારી થોડી કૃપા રાખજો હો પ્રભુ. હા ભગલા, મારો તો જન્મ જ લોકોની સેવા કરવા માટે થયો છે. જો આ ગામમાં કોઈ પણ બીમાર હોય તો મારી પાસે લઈ આવજો. હું એમને મારી ઔષધિઓથી સાજા કરી દઈશ. અને આ લીલાધર કૃષ્ણનું વચન છે. આમ તો લીલાધર કૃષ્ણ, રોગનું નિવારણ કરવાનું કોઈ મૂલ્ય ના હોય, પણ છતાંય આપે મને જીવનદાન આપ્યું છે, તો હું તમને થોડા કાવડી આપવા માંગુ છું. બોલો. ગિરધરદાસ, મેં તમારી સેવા કોઈ સ્વાર્થ માટે નથી કરી. જો તમારી પાસેથી કાવડિયા લઉં તો લીલાધર કૃષ્ણનો ધર્મ લાજે. કૃષ્ણે મને એમનો અવતાર સોંપ્યો છે લોકોની સેવા કરવા માટે. અને તમે મને કાવડી આપીને પાપમાં નાખવા માંગો છો? હું આ ગામમાં લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરવા આવ્યો છું. હું કૃષ્ણનો અવતાર છું. મને કાવડિયાનો મોહ શાનો? શું તમારું હૃદય ધબકે છે? એના બદલામાં તમે મને કાવડી આપશો? તમને અવિરત શ્વાસ મળ્યો છે, એના બદલામાં કેટલા કાવડી આપશો? જીવન એ મારા તરફથી તમને મળેલી અમૂલ્ય ભેટ છે, અને ભેટનું મૂલ્ય ના હોય. કાવડી આપીને તમે મારું અને તમારા જીવનનું બંનેનું મૂલ્ય ઘટાડી રહ્યા છો. બોલો લીલાધર કૃષ્ણ ભગવાનની જય. પરમ કૃપાળુ લીલાધર કૃષ્ણ ભગવાનની જય. જય જય. વાહ લીલાધર કૃષ્ણ વાહ. ગિરધરદાસ ઉપર તો તારી પકડ મજબૂત થઈ ગઈ છે. હવે બીજા ગામવાળાનો વારો. મારું ઔષધિનું જ્ઞાન મને આ લોકોના હૃદયમાં સ્થાન અપાવશે. આ મૂર્ખ ભક્તો જ મને ભગવાન બનાવશે. અરે હું કરો છો? ગોરા ફરાલ પાછો. ગોરા ફરાલ ઉભો રે ભાઈ. એ અટાણે છે ને તોફાન કરવાનો વખત નથી. અટાણે તોફાન ન થાય. તો તોફાન કરવાનો વખત કયો છે? તમારા જેવા મોટા થયા પછી કરે તોફાન? ના, પછી તો જરાય ન કરાય. તો તોફાન કરાય ક્યારે? નાના હોય ત્યારે ન કરાય, મોટા થઈ જાય ત્યારે ન કરાય. તો તોફાન કરાય ક્યારે? અરે ગોરા, માં ફરા હરા મક્ષી લે લે મન ફરો પાછળ. કે ફરા પાછો. બે જાય. આ ફરો દઈ દે મોટા ભાઈને. ફરો દઈ દે. ત્યારે તમે મારા હવાલનો જવાબ આપી દો, એટલે હું એને ફરો પાછો આપી દઈશ. કયો ક્યારે કરે તોફાન? હે ભગવાન, આના સવાલો તો કોઈ દી પૂરા જ નથી થતા. ભગવાન, હવે કાંક એવું કર કે આના સવાલોના અંત આવે.
એ તો બાપાએ મને કીધું જ છે કે હું જેથી હેરીનો બની જઈશ ને એથી મારા હંધાએ હવાલો આપોઆપ પૂરો થઈ જશે. હંધાએ હવાલો હરી પાસેથી મળી જાય. હાય હાય, કેવો વાલો લાગે જ મારો દીકરો. બાપા, તમને એક સવાલ પૂછું? જેમ આ ફરાથી માટલું કાચું છે કે પાકું છે એ ખબર પડી શકે, એમ આ ફરાથી કૃષ્ણ સાચા છે કે ખોટા છે એ કરી શકાય? હા, કેવો વિચિત્ર સવાલ છે. કયો ને બાપા, એવું કરી શકાય? મોડા તો મોડા, પણ આપણા માધાપર ગામમાં કૃષ્ણની કૃપા તો થઈ, અને કૃપા થઈ તો એવી થઈ કે સાક્ષાત કૃષ્ણ પધાર્યા. આ કાલે લીલાધર કૃષ્ણ ના હોત તો ના જાણે પૂજારી બાપાનું શું થાત. મેં મારી હગ્ગી આંખે જોયું કે આ લીલાધર કૃષ્ણએ પૂજારી બાપાને ઔષધિ પીવડાવીને તરત હાજા થઈ ગયા. મેં તો ભાઈ મારા ઘરમાં હંધાઈને કહી દીધું છે કે ભાઈ મને કંઈ થાય ને તો ઝટ મને લીલાધર કૃષ્ણ પાસે લઈ જાઓ. હા હો, એમની પાસે છે ને કંઈક સંજીવની હોય ને એમ લાગે છે. હા, તઈ ભગવાન જ આવો ચમત્કાર કરી શકે. આ લીલાધર મફતમાં ઇલાજ શું કરા કરે? માધા કાકા, આ હું બોલો છો ઈ ભગવાન કહેવાય, એમને કઈ તુકારો દેવાય? પાપ લાગશે. લીલાધર કૃષ્ણ ભગવાન બોલવાના હોય, અને ભગવાન તો કઈ ભગત પાસેથી કાવડિયા લેતા હશે? ઈ તો હાથ ફેરવે ને એટલે હંધુય હારું થઈ જાય. આમ ગમે એમ બોલશો ને તો આ તમારી વાચા બળીને ખાક થઈ જાય. માફી માંગી લો. બોલો લીલાધર કૃષ્ણ ભગવાનની જય. માધા કાકા, આ કોઈ સામાન્ય માણસ નથ, મોટા જ્ઞાની તપસ્વી છે. એ પૂજારી બાપાને કહેતા હતા કે કૃષ્ણ ભગવાને એમને સાક્ષાત લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરવા હાટુ અહીં મોકલ્યા છે. એ સાક્ષાત કૃષ્ણનો અવતાર છે. હું વાત કરો છો? તઈ એમણે તો પૂજારી બાપા પાસેથી કાવડિયા નથી લીધા, અને ગામના હંધાય લોકોને કીધું છે કે લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરશે. આપણે બીજા વૈદ પાસે જઈએ, એમને કાવડિયા દેવાના, અને આ જીવ બચશે કે નહીં એની ખબર નહીં. આ તો ભાઈ સાક્ષાત કૃષ્ણનો અવતાર કહેવાય. એમનો હાથ ફરે ને એટલે હંધુય હારું થઈ જાય. બાપા, એમના હાથે મોત આવે તો એમ સમજવું કે જન્મારો ફળ્યો. મારી ભૂલ થઈ ગઈ. હે લીલાધર કૃષ્ણ ભગવાન, મને માફ કરજો. ભાઈઓ, આટલી હારી વાત ગામના હંધાયના કાન સુધી પૂગવી જોઈએ. કોઈ એમની કૃપા વિહોણું ના રહેવું જોઈએ. એમનું કામ કરશું ને તો કૃષ્ણનું કામ કર્યા બરાબર છે. આવા વાવડ કઈ છાના ના રે. હા, હવે હંધાઈને ખબર પડી જાય કે આ લીલાધર કૃષ્ણ દિવસે રોગનું નિદાન કરશે અને રાતે મનોરંજન કરશે. ભગવાન એમનું ભલું કરે. અરે માધા કાકા, ઈ પોતે જ ભગવાન છે. હવે હા માધા કાકા, લીલાધર કૃષ્ણનું દિવસમાં જેટલી વાર નામ લેવાય ને એટલી વાર નામ લેવાનું. એક હારે બેવ ભગવાનના નામ લેવાય, અને મનમાં સારું લાગે એ અલગ. હા હો, આજ સુધી લીલા કરનાર કૃષ્ણનું નામ લેતા હતા, આજથી લીલાધર કૃષ્ણનું નામ લેશું. તો બોલો લીલાધર કૃષ્ણની જય. લીલાધર કૃષ્ણની જય. નાથ, તમને શું થઈ ગયું છે? તમે લીલાધરના કપટના જાણકાર હોવા છતાં એની જય બોલાવી રહ્યા છો. ધર્મ થઈને અધર્મને જયકારો દઈ રહ્યા છો. રૂકમણી, હું કૃષ્ણ માટે જય બોલ્યો છું, લીલાધર માટે નહીં. અને આ ગામમાં પણ જે લોકો લીલાધરની જય બોલાવી રહ્યા છે એ એટલા માટે કે લીલાધરે એના નામની પાછળ કૃષ્ણના નામનો આશરો લીધો છે. અને આ ગામવાળા લીલાધરના નહીં પણ લીલાધરના નામની પાછળ કૃષ્ણથી આકર્ષિત થઈને જય બોલાવી રહ્યા છે. આ સંસારમાં જેને પણ ભગવાન બનવાની ઈચ્છા થાય છે એ મારો સહારો લે છે, અને મારો સહારો લઈને સહારો વહેંચવાની વાત કરે છે. આ ગામના લોકો પણ કેટલા ભોળા છે ને. એક વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે ગામમાં અંધશ્રદ્ધા ફેલાવી રહ્યો છે, અને લોકો પણ એની રમતમાં સહયોગ આપી રહ્યા છે. ગામવાળાએ લીલાધર પર કેટલો વિશ્વાસ મૂકી દીધો છે. તમે કહ્યું એમ નાથ, વિશ્વાસ તો એમને કૃષ્ણ પર છે. તમારું નામ લઈને તો સંસાર રાત્રે આંખો બંધ કરે છે. વિશ્વાસ તો એમને કૃષ્ણ પર છે. તમારું નામ લઈને તો સંસાર રાત્રે આંખો બંધ કરે છે. પણ અત્યારે મારા વેશમાં કપટ ગામ લોકોને ભોળવી રહ્યું છે. એના છળને મારા ભક્તો કૃપા સમજી બેઠા છે. તો શું નાથ, માથે મોરપીંછ લગાવી, મીઠી વાતો કરી,
શાસ્ત્રો જાણી કોઈ પણ આવે ને લોકો એને ભગવાન માની લે. તમારા અસ્તિત્વનું પ્રમાણ આટલું જ. જે દજાડે એ દીપક કે જે અજવાળે એ દીપક? ના સમજ્યા ને? હવામાં ફરતા દરેક વાયુમાં પ્રાણ, સમાન, અપાન, વ્યાન અને ઉદાન હોય છે. સામાન્ય લોકો એમાં ભેદ પારખી નથી શકતા, પણ હૃદય પ્રાણવાયુને પારખી લે છે અને અપાન વાયુને એની અંદર જવા સુદ્ધા નથી દેતો. મારું અસ્તિત્વ પ્રમાણને આધીન નથી, પણ આવા લોકો પોતાને મારી સમકક્ષ બનાવવાની હોડમાં મને જ સાબિત કરી દે છે. મારા ભક્તો તો જ્યોત પર પણ સૂરજ જેટલી શ્રદ્ધા મૂકી દે છે. એ એમનો ગુણ છે, પણ એના આ ગુણનો દુરુપયોગ કરી રહ્યો છે લીલાધર. એમના હૃદયમાં પ્રાણવાયુની સાથે સાથે અપાન વાયુ પણ ફૂંકી રહ્યો છે. શ્રદ્ધાને રસ્તો બનાવીને અંધશ્રદ્ધા ફેલાવી રહ્યો છે. મારા ભક્તોના ભોળપણના સ્તંભ ઉપર એ એની પ્રતિષ્ઠાનો મેલ ચણી રહ્યો છે. પણ પાખંડથી ઊભી થયેલી ઇમારત અખંડ નથી રહી શકતી. નાથ, અત્યારે તો એની ઇમારત ઊંચી થઈ રહી છે. એની પાસે તમારી આપેલી કુદરતી સોગાદ છે અને એ એનો ખોટો ઉપયોગ કરી રહ્યો છે. જ્યારે અહંકાર અને લાલસા એની ચરમસીમા ઓળંગી નાખે છે, ત્યારે તે વ્યક્તિનો નાશ નહીં પણ સર્વનાશ કરી નાખે છે. ના પરમાભા, હું કોઈના ઘરનું પાણી નથી પીતો. કાલ અમને કઠપૂતળીનો ખેલ જોવામાં બહુ મજા આવી. એમ તો આજે રાત્રે ફરી આવજો. તમે જેમ જેમ મારી વાર્તા સાંભળતા જશો તેમ તેમ તમારા જીવન પ્રત્યેનો સંદર્ભ બદલાઈ જશે, સારો બદલાવ આવશે. ગોરા, તું આજે રાત્રે ખેલ જોવા આવીશ ને? મારે ના સાંભળ્યું તમારી વાર્તા. મારા બાપા તમારા કરતા સારી વાર્તા કરે છે. મને એમની જ વાર્તા ગમે છે. ગોરાબ, આવું ન બોલાય. લીલાધરભાઈ, અમે હંધાઈ લોકો છે ને તમારો ખેલ જોવા આવશું. હા, લીલાધરભાઈ, એમાં એવું છે ને કે આ છોકરાઓ આખો દી તોફાન ને મસ્તી કરે ને તો હાંજોરા તો થાકી જાય છે. પછી શું છે કે વહેલા જ સૂઈ જાય છે, એટલે ખેલ જોવા આવવાનો તો મેળ નહીં પડે. પણ હા, કોક દી જરૂરથી આવીશું. હા, ભગવાનની ભક્તિ કરીએ અને એમાં સાચી શ્રદ્ધા રાખીએ તો જ ફળ મળે. નહીતર જીવન જીવવાનો ઉદ્દેશ સમાપ્ત થઈ જાય છે. અને દેવીબેન, ઈશ્વરની પાસે આવવા માટે સમયની રાહ ના જોવાની હોય. સ્વયં કૃષ્ણનો અવતાર તમારે ત્યાં આવ્યો છે. શક્ય હોય એટલા વધારે આશીર્વાદ લઈને લાભ ઉઠાવવાનો હોય. લીલાધર કાકા સાચેમાં કૃષ્ણ હશે? આ ફરીથી ચકાસીને જોઉં એમને. ના, પણ ગુસ્સે થઈ ગયા તો ભલે થતા, પણ મારે જોવું છે કે સાચા કૃષ્ણ છે કે ખોટા ખેલ કરે છે. મને ગમે એમ કરીને એમના માટે આ ફરો અડાડવો જ છે. આમ તો હું આ ગામમાં કોઈ પણ અપેક્ષા વગર અને નિસ્વાર્થ ભાવે સેવા કરવા આવ્યો છું, પણ અમારી પરંપરા છે કે ખેલ જોયા પછી દરેક લોકોએ શુકન રૂપે કંઈક ને કંઈક આપવાનું હોય છે. અને જે પણ ભેટ કે કાવડિયા મળે છે એ અમારે હસતા મોઢે સ્વીકારવાના હોય છે. ગામના અન્ય લોકો મને મારી પરંપરા નિભાવવા માટે મદદ કરી રહ્યા છે, તો તમારે પણ ભેટ રૂપે કંઈક અર્પણ કરવું જોઈએ. લીલાધરભાઈ, અમારી પાસે તો તમને પીવડાવવા લાયક પાણી નથી. ત્યાં બીજું તો તમને શું આપી શકીએ? દેવી, માફ કરજો ભાઈ, પણ આંગણે આવેલાને છે ને જાકારો ન અપાય.
એને આવકાર અપાય. લીલાધર કાકા, હું તમને કંઈક આપી શકું? હા ગોરા, ભગવાનને તેના ભક્તની દરેક વસ્તુ પર નિસ્વાર્થ પ્રેમ હોય છે. તારી વસ્તુ આ ભગવાનને ગમશે. પણ તમારે એના માટે આંખ બંધ કરવી પડશે. લો બોલો, હવે ભક્ત ભગવાનની આંખ બંધ કરાવશે. તમે આંખ બંધ કરશો તો જ તમને ભેટ મળશે. ભૂતકાળમાં ઘણા એવા પ્રસંગો બન્યા છે. ભગવાને પોતાના ભક્તની જીદ આગળ નમવું પડ્યું છે. પણ આજે ફરીવાર હું મારા આ નાના ભક્તની જીદને કારણે આંખો બંધ કરું છું. પણ યાદ રાખજે, હું આંખ બંધ કરીને બધું જોઈ શકું છું. ગોરા બેટા, માફ કરો ભાઈ, માફ કરો. નાનું બાળક છે, માફ કરી દે. મૂર્ખ! એક ભક્ત થઈને તારા ભગવાન સાથે આવું વર્તન કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? હું તો ફરતી પારખતો હતો કે તમે સાચે કૃષ્ણ છો કે નહીં. આ ફરતી હંધી ખબર પડી જાય છે. ગોરા, તે મારું આ ગામના ભગવાનનું અપમાન કર્યું છે. એટલે હું સ્વયં સાક્ષાત કૃષ્ણનો અવતાર લીલાધર કૃષ્ણ તને શ્રાપ આપું છું. આજ પછી તારા જીવનમાંથી સુખની બાદબાકી થશે અને દુઃખનો સરવાળો થશે. અને તારા એ ખરાબ સમયની હવેથી શરૂઆત થઈ ગઈ છે ગોરા. વિપત્તિ તને શોધતી આવશે અને તકલીફો માટે તું તક બનીશ. તારા જીવનમાં પડતીની શરૂઆત થઈ ચૂકી છે ગોરા. ઈશ્વર કોણ છે? ક્યાં છે? કેવા છે? શું સાચે જ ઈશ્વર છે? આવા પ્રશ્નો અઢળકવાર પૂછવામાં આવે છે અને એના જવાબ પણ મળે છે. તેમ છતાં શ્રદ્ધા ડગી જાય છે જ્યારે તમે જેને માનો છો એ સામે નથી આવતા. નિરાકાર ભક્તિને કોઈ એક આકારમાં શોધવા મથીએ છીએ ત્યારે મળતા દરેક જવાબ આપણને ખોટા લાગે અને ત્યારે જન્મ થાય છે આપણા મનના સમાધાનરૂપી ઈશ્વરનો, જે સર્વત્ર છે. એને એક જ રૂપમાં એકત્ર કરવા લાગી જઈએ છીએ અને જ્યારે આપણી આ અવસ્થા હોય છે ત્યારે ઘણા લોકો ઈશ્વરનો અવતાર બનીને, તો ઘણા લોકો પોતે જ ઈશ્વર બનીને આવી જાય છે. પણ એ લોકો ભૂલી જાય છે કે ઈશ્વર કોઈ પદ નથી, એ તો નિરંતર વહેતી ઉર્જા છે જે આપણને હંમેશા જીવંત રાખે છે. જે ચેતન છે એ ઈશ્વર છે. જેમ હવા બનાતું નથી એ હોય છે, જેમ પાણી બનાતું નથી એ હોય છે, એમ જ ઈશ્વર બનાતું નથી, એ છે. ઈશ્વરે તો પોતે જ કહ્યું છે કે હું દરેકમાં છું. તો ઈશ્વરને શોધવો, ઈશ્વરને પામવો અને ઈશ્વર બનવું, આ ત્રણેય વાતો તર્ક વગરની છે. હું ઈશ્વર છું એવું દરેક વ્યક્તિ કહી શકે છે, પણ જ્યાં હું આવે છે ત્યાં ઈશ્વર રહી નથી શકતું.